સાબરકાંઠા જિલ્લામાં એક નાનું ગામ હતું, દેવપુર. ગામ ખૂબ શાંત હતું. લોકો એકબીજાને ઓળખતા, સાંજે બધા ચોરાહે બેસતા અને વાતો કરતા. પણ આ ગામમાં એક એવી જગ્યા હતી જ્યાં કોઈ જવાનું પસંદ કરતું નહોતું. ગામના છેડે એક જૂનું મોટું ઘર હતું. લોકો તેને બંધ ઘર કહેતા. ઘણા વર્ષોથી એ ઘર બંધ હતું. બહારના તૂટેલા, દિવાલ ઉપર કાઈ લાગી ગઈ હતી અને દરવાજો હંમેશા અડધો ખુલ્લો રહેતો. બાળકો ત્યાંથી પસાર થવા પણ ડરતા. ગામમાં વાત ચાલતી કે એ ઘરમાં પહેલા એક બહુ અમીર માણસ રહેતો હતો, જગદીશભાઈ. તે એકલો રહેતો, કોઈ સાથે વધારે બોલતો નહોતો. એક દિવસ અચાનક તે ગાયબ થઈ ગયો. પછી તે ઘર બંધ થઈ ગયું. કોઈને ખબર પડી નહીં કે તે ક્યાં ગયો. સમય પસાર થતો ગયો. વર્ષો પછી લોકો એ વાત ભૂલી ગયા. પણ ઘરને લઈને ડર હજુ હતો. એક દિવસ ગામમાં નવો માણસ આવ્યો. નામ હતું વિજય. તે શહેરમાંથી આવ્યો હતો. તેને ગામમાં નોકરી મળી હતી, એટલે રહેવા માટે ઘર શોધતો હતો. ગામમાં ઘરો ઓછા હતા અને જે હતા તે બધા ભરેલા હતા. તે ચોરાહે બેઠેલા વૃદ્ધને પૂછવા ગયો, મને રહેવા માટે ઘર જોઈએ. એક વૃદ્ધ બોલ્યા, ઘર તો છે પણ તું ત્યાં નહીં રહે. વિજયે પૂછ્યું, કેમ? બીજા વૃદ્ધે ધીમે કહ્યું, ગામના છેડે એક ઘર છે પણ એ ઘર સારું નથી. વિજય હસ્યો, મને ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી. લોકો એકબીજાને જોવા લાગ્યા. એક માણસ બોલ્યો, બેટા, વિશ્વાસ હોય કે ન હોય પણ એ ઘર ખાલી જ સારું. પણ વિજય જીતતી હતો. તે બોલ્યો, મને એ ઘર બતાવો. સાંજનો સમય હતો. આકાશમાં લાલ રંગ છવાઈ ગયો હતો. એક વૃદ્ધ વિજયને લઈને ગામના છેડે ગયા. જૂનું ઘર સામે હતું. મોટો લાકડાનો દરવાજો, તૂટેલી બારી અને અંદર અંધારો. વિજય દરવાજા પાસે ગયો. દરવાજો ધીમે ધીમે ખોલ્યો. અંદરથી ઠંડી હવા આવી. વૃદ્ધે તરત કહ્યું, ચાલ પાછા જઈએ. પણ વિજય અંદર ગયો. ઘરમાં ધૂળ જ ધૂળ હતી. જૂનું ફર્નિચર પડેલું, દિવાલ પર જૂના ફોટા. બધું એવું લાગતું હતું કે વર્ષોથી કોઈ આવ્યું નથી. પણ અચાનક વિજયને લાગ્યું કે કોઈ પાછળ ઊભું છે. તે તરત ફરીને જોયું. કોઈ નહોતું. વૃદ્ધ બહારથી બોલ્યા, બેટા, બહાર આવ. વિજય બહાર આવ્યો. વૃદ્ધે કહ્યું, આ ઘરમાં જે રહેવા જાય છે તે બદલાઈ જાય છે. વિજય હસ્યો, હું અહીં જ રહીશ. એ રાત્રે વિજયે ઘરમાં જ રહેવા લાગ્યો. ગામના લોકો દૂરથી જોઈ રહ્યા હતા. બધાના મનમાં એક જ વિચાર હતો, આ પણ કાલે ભાગી જશે. પણ કોઈને ખબર નહોતી કે આ ઘરનું રહસ્ય આ વખતે બહાર આવવાનું હતું. વિજય એ રાત્રે એ જૂના ઘરમાં રહેવાનો નિર્ણય કર્યો. ત્યારે ગામના લગભગ બધા લોકો આશ્ચર્યમાં હતા. ઘણા લોકો દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા. કોઈ બોલતું નહોતું, પણ બધાના ચહેરા પર ડર દેખાતો હતો. વિજયને અંદરથી થોડી ગભરાટ તો હતી, પણ તેને પોતાની જીત વધુ મોટી લાગતી હતી. તે મનમાં વિચારતો હતો કે લોકો વ્યર્થ ડરે છે. આ બધું ફક્ત અફવા હશે. ઘરમાં વીજળી નહોતી. વિજયે પોતે લાવેલી ટોર્ચ ચાલુ કરી. પીળી લાઇટમાં આખું ઘર વધુ ભયાનક લાગતું હતું. દિવાલો પર જૂના નિશાન હતા. છતમાંથી જાડા લટકતા હતા અને જમીન પર ધૂળની જાડી પરત પડી હતી. તેને એક રૂમ સાફ કર્યો, પોતાનું બેગ મૂકી અને બારી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ બારી અટવાઈ ગઈ હતી. રાત્રે લગભગ 10 વાગ્યા હતા. બહારથી કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો. ગામમાં આ સમયે બધું શાંત થઈ જાય, પણ આજે વિજયને દરેક નાનો અવાજ પણ મોટો લાગતો હતો. તેને પોતાને સમજાવ્યું, ડરવાનું કોઈ કારણ નથી. તે સૂવા માટે પથારી પાથરીને પડ્યો. થોડી વાર પછી આંખ લાગી ગઈ, પણ અચાનક ધડાક, જોરથી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. વિજય તરત જ ઊભો થઈ ગયો. તેનું દિલ જોરથી ધબકતું હતું. તે ટોર્ચ લઈને બહાર આવ્યો. અવાજ હોલમાંથી આવ્યો હતો. ત્યાં એક જૂની ખુરશી પડી હતી. તેને લાગ્યું કે કદાચ પવનથી પડી ગઈ હશે, પણ બારી તો બંધ હતી. તે પાછો રૂમમાં ગયો. ફરી સૂવાનો પ્રયત્ન કર્યો. થોડી વાર પછી ધીમો અવાજ આવ્યો, જાણે કોઈ ચાલે છે. ટક ટક ટક. વિજય બેઠો થઈ ગયો. કોણ છે? તે બોલ્યો. કોઈ જવાબ નહોતું. તે હોલમાં ગયો. ટોર્ચની લાઇટ ફરાવી. કોઈ નહોતું. પણ જમીન પર ધૂળમાં પગના નિશાન દેખાયા. વિજય ચોંકી ગયો. એ નિશાન નવા હતા. તેના પોતાના નહોતા.
તેના શરીરમાંથી પસીનો છૂટી ગયો. થોડો સમય સુધી તે ઊભો રહ્યો. પછી પોતાને સમજાવ્યું, શાયદ પહેલાંના હશે, મેં ધ્યાન નહીં આપ્યું હોય. તે ફરી રૂમમાં ગયો. આ વખતે તેને દરવાજો અંદરથી બંધ કરી દીધો. રાત્રે લગભગ 12 વાગ્યા હશે. અચાનક દરવાજા પર ધીમે ધીમે ટકોરા લાગવા લાગ્યા. ઠક ઠક ઠક. વિજયનો શ્વાસ અટકી ગયો. કોઈ બોલતું નહોતું. ફરી ટકોરા. આ વખતે થોડા જોરથી. વિજય ધીમે પૂછ્યું, કોણ છે? કોઈ જવાબ નહોતો. તે હિંમત કરીને દરવાજા પાસે ગયો. હાથ દરવાજા પર રાખ્યો, પણ દરવાજો ખોલવાની હિંમત થઈ નહીં. બહારથી ફરી અવાજ આવ્યો. આ વખતે જાણે કોઈ ધીમે બોલ્યું, બહાર આવ. વિજય પાછળ હટી ગયો. તે આખી રાત સૂઈ શક્યો નહીં. સવાર પડી ત્યારે જ દરવાજો ખોલ્યો. બહાર કોઈ નહોતું, પણ દરવાજા પર અંદરથી ખંજવાળેલા નિશાન હતા, જાણે કોઈએ નખથી ખુરચ્યું હોય. વિજય બહાર આવ્યો, ગામ તરફ ગયો. ચોરાહે વૃદ્ધો બેઠા હતા. તેઓએ વિજયને જોયો. એક વૃદ્ધે પૂછ્યું, રાત કેવી ગઈ? વિજય થોડો સમય ચૂપ રહ્યો. પછી બોલ્યો, ઘરમાં કોઈ આવે છે? બધા એકબીજાને જોવા લાગ્યા. કોઈ બોલ્યું નહીં. થોડા સમય પછી એક બહુ વૃદ્ધ માણસ ધીમે બોલ્યા, અમે તને રોક્યો હતો, કારણ વગર નહીં. વિજયે પૂછ્યું, આ ઘરમાં શું થયું હતું? વૃદ્ધે કહ્યું, જે જાણે છે તે ત્યાં રહેતું નથી. વિજય હવે ખરેખર વિચારમાં પડી ગયો, પણ તેની અંદર જીત હજુ હતી. તે બોલ્યો, હું આજે પણ એ જ ઘરમાં રહીશ. બધા લોકો શાંત થઈ ગયા. એક વૃદ્ધે માથું હલાવ્યું અને કહ્યું, તો આજે તને સચ્ચાઈ દેખાશે. વિજયને સમજાયું નહીં કે આ વાતનો અર્થ શું હતો, પણ તને ખબર નહોતી કે બીજી રાત પહેલાં કરતાં વધારે ભયાનક થવાની હતી. વિજયે ગામના વૃદ્ધની વાત સાંભળી, પણ તે પાછો વળવાનો માણસ નહોતો. તેના મનમાં હવે ડર સાથે સાથે એક અજાણી ઉત્સુકતા પણ હતી. આખરે આ ઘરમાં એવું શું છે કે આખું ગામ વર્ષોથી ડરે છે? તે ફરી સાંજે એ જ જૂના ઘરમાં પાછો આવ્યો. આ વખતે ઘરમાં પ્રવેશતા પહેલાં તેણે થોડો સમય દરવાજા સામે ઊભો રહીને આસપાસ જોયું. આજુબાજુ શાંતિ હતી, પણ એ શાંતિમાં પણ કંઈક અજીબ લાગતું હતું. સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. આકાશમાં અંધારું ફેલાતું જતું હતું. વિજય અંદર ગયો અને આજે પણ નક્કી કર્યું કે આખું ઘર સારી રીતે તપાસશે. તે ટોર્ચ લઈને એક એક રૂમ જોવા લાગ્યો. એક રૂમમાં તૂટેલો કપાટ હતો. બીજામાં જૂના વાસણો પડેલા હતા. બધું વર્ષોથી બંધ હોય એવું લાગતું હતું. ઘરના પાછળના ભાગમાં એક નાનો દરવાજો હતો. ગઈકાલે તેનું ધ્યાન જ નહોતું ગયું. દરવાજા પર જાડું તાળું માર્યું હતું, પણ તાળું જૂનું અને જંગ લાગેલું હતું. વિજય હાથ લગાવ્યો તો તાળું હલ્યું. તેને જોર લગાવ્યો અને તાળું તૂટી ગયું. દરવાજો ખોલતા જ અંદરથી ભારે બાસ આવી. અંદર નાનો સ્ટોરરૂમ હતો. જમીન પર બોક્સ, જૂના કાગળ અને એક લાકડાનું પેટી પડેલું હતું. વિજયે ટોર્ચનો પ્રકાશ પેટી પર પાડ્યો. પેટી પર ધૂળ હતી, પણ એવું લાગતું હતું કે કોઈએ વર્ષો પહેલાં તેને બંધ કરી રાખી હોય. વિજયે ધીમે ધીમે પેટી ખોલી. અંદર જૂના કાગળ, ફોટા અને એક ડાયરી હતી. તે ડાયરી પર લખેલું હતું, જગદીશ. વિજયને યાદ આવ્યું, ગામમાં લોકો જે અમીર માણસની વાત કરતા હતા તેનું નામ પણ જગદીશ જ હતું. વિજય જમીન પર બેઠો અને ડાયરી ખોલી. પહેલા પેજ પર લખેલું હતું, આ ઘર મેં મારા જીવનની મહેનતથી બનાવ્યું, પણ હવે મને ડર લાગે છે, કારણ કે પૈસા માટે માણસ શું કરી શકે છે એ મેં જોઈ લીધું. વિજયને અચરજ થયું. તે આગળ વાંચવા લાગ્યો. ડાયરીમાં લખેલું હતું કે જગદીશભાઈ પાસે ઘણું ધન હતું. ગામના કેટલાક લોકો તેની પાસે કામ કરતા હતા. શરૂઆતમાં બધું સારું હતું, પણ પછી પૈસાની લાલચ વધી. તેના પોતાના ઓળખીતાઓએ જ તેની સાથે દગો કર્યો. એક રાત્રે પૈસા માટે ઝઘડો થયો. ત્યાર પછી શું થયું તે કોઈને ખબર પડી નહીં, કારણ કે એ પછીથી જગદીશભાઈ ગાયબ થઈ ગયા. વિજય વધુ વાંચવા જતો હતો કે અચાનક પાછળથી અવાજ આવ્યો, જાણે કોઈ દરવાજા પાસે ઊભું હોય. વિજય ધીમે ઊભો થયો. ટોર્ચ પાછળ ફેરવી. કોઈ નહોતું, પણ સ્ટોર રૂમનો દરવાજો જે ખુલ્યો હતો હવે અડધો બંધ હતો. વિજયનું દિલ ધબકવા લાગ્યું. તે દરવાજા તરફ ગયો. બહાર આવ્યો. ઘરમાં ફરી શાંતિ હતી. તેને લાગ્યું કે કદાચ પવનથી થયું હશે, પણ ઘરમાં પવન આવવાનો
રસ્તો જ નહોતો. વિજય પાછો હોલમાં આવ્યો. ડાયરી હાથમાં જ હતી. અચાનક તેને લાગ્યું કે ઘરમાં કોઈ ચાલે છે. આ વખતે અવાજ સ્પષ્ટ હતો. ટક ટક ટક. વિજય બોલ્યો, કોણ છે? બહાર આવ. કોઈ જવાબ નહીં. પણ હવે અવાજ ઉપરના માળેથી આવતો હતો. વિજયને યાદ આવ્યું કે તેને ઉપરનો ભાગ જોયો જ નહોતો. સીડી અંધારી હતી. દરેક પગલે ધૂળ ઉડતી હતી. તે ધીમે ધીમે ઉપર ગયો. ઉપર એક મોટો રૂમ હતો. રૂમનો દરવાજો બંધ હતો, પણ અંદરથી ધીમો અવાજ આવતો હતો, જાણે કોઈ બોલે છે. વિજય દરવાજા પાસે ગયો, કાન લગાવ્યો. અંદરથી શબ્દ આવ્યો, પૈસા પાછા આપ. વિજયનું શરીર ઠંડો પડી ગયો. તે તરત દરવાજો ખોલવા ગયો. દરવાજો ધક્કો મારતા જ ખુલી ગયો. અંદર કશું નહોતું, ખાલી રૂમ. પણ જમીન પર ધૂળમાં ગોળ ગોળ નિશાન હતા, જાણે કોઈ ખેંચાતું હોય. વિજય હવે ખરેખર ડરી ગયો. તે નીચે દોડ્યો, ઘર બહાર આવ્યો. બહાર રાત્રિ પડી ગઈ હતી. દૂર ગામમાં દીવા દેખાતા હતા. તે ઊભો રહીને ઘરને જોયું. આ વખતે તેને પહેલીવાર લાગ્યું આ ઘરમાં ખરેખર કંઈક છે. અને કદાચ જગદીશભાઈ ગાયબ નથી થયા. વિજયે નક્કી કર્યું કે હવે સચ્ચાઈ જાણીને જ રહેશે. પણ તેને ખબર નહોતી કે જે સચ્ચાઈ તે શોધી રહ્યો છે એ સચ્ચાઈ આખા ગામને હચમચાવી દેશે. આ રાત્રા પછી વિજય માટે બધું બદલાઈ ગયું. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે આ ઘર વિશે ગામમાં જે વાતો ચાલે છે તેમાં કંઈક સચ્ચાઈ જરૂર છે. સવારે તે સીધો ગામના ચોરાહે ગયો. વૃદ્ધ લોકો હંમેશાની જેમ બેઠા હતા, પણ આજે બધાના ચહેરા પર અજાણી ગંભીરતા હતી. વિજયને જોઈને કોઈ હસ્યું નહીં, કોઈએ મજાક પણ કરી નહીં. વિજયે સીધું પૂછ્યું, મને સાચું કહો, આ ઘરમાં શું થયું હતું? થોડો સમય શાંતિ રહી. પછી સૌથી વૃદ્ધ માણસ રઘુભાઈ ધીમે બોલ્યા, બેટા, અમે તને પહેલાં જ કહ્યું હતું, એ ઘર ખાલી જ સારું. વિજય બોલ્યો, હું ગઈકાલે સ્ટોર રૂમમાં ગયો હતો. મને ડાયરી મળી. આ સાંભળતા જ બધાના ચહેરા બદલાઈ ગયા. એક માણસ બોલ્યો, તે સ્ટોર રૂમ ખુલ્યો? વિજયે હા પાડી. રઘુભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તો હવે તને સચ્ચાઈ જાણવી જ પડશે. બધા લોકો થોડા નજીક આવીને બેઠા. રઘુભાઈ બોલવા લાગ્યા, વર્ષો પહેલાં આ ગામમાં જગદીશભાઈ સૌથી અમીર માણસ હતા. જમીન, ઘર, પૈસા બધું હતું. પણ એ માણસ એકલો રહેતો, કોઈ પર વિશ્વાસ કરતો નહીં. ગામના થોડા લોકો તેની પાસે કામ કરતા. વિજય ધ્યાનથી સાંભળતો રહ્યો. એક દિવસ ખબર પડી કે જગદીશભાઈ પાસે ઘણું કાળું ધન છે. ગામના 4 માણસોને લાલચ આવ્યો. તેમણે વિચાર્યું કે જો આ પૈસા હાથમાં આવી જાય તો આખી જિંદગી સેટ થઈ જશે. વિજય પૂછ્યું, પછી? રઘુભાઈ બોલ્યા, એક રાત્રે એ 4 માણસો આ ઘરમાં આવ્યા. તેઓએ જગદીશભાઈને ડરાવ્યો, પૈસા માંગ્યા, ઝઘડો થયો અને ગુસ્સામાં તેમને મોટી ભૂલ કરી. એ લોકોએ જગદીશભાઈને મારી નાખ્યા. થોડી ક્ષણ માટે બધું શાંત થઈ ગયું. વિજયને વિશ્વાસ ન આવ્યો. પછી શું થયું? રઘુભાઈએ કહ્યું, તેમને લાશને ઘરમાં જ છુપાવી દીધી. સ્ટોર રૂમની નીચે જૂનો ખાડો હતો, ત્યાં દાટી દીધી. બીજા દિવસે ગામમાં વાત ફેલાવી કે જગદીશભાઈ શહેર ગયા. વિજયને તરત સ્ટોર રૂમ યાદ આવ્યું. ડાયરી, પેટી, તૂટેલું તાળું. તે ધીમે બોલ્યો, પણ પછીથી ઘર બંધ કેમ? એક માણસ બોલ્યો, કારણ કે એ 4 માણસો પછીથી બદલાઈ ગયા. વિજયે પૂછ્યું, કેવી રીતે? રઘુભાઈ બોલ્યા, એક માણસ પાગલ થઈ ગયો, એકને રાત્રે ચીસો આવતી, ત્રીજો ગામ છોડીને ભાગી ગયો અને ચોથો થોડા વર્ષમાં મરી ગયો. વિજયના શરીરમાંથી સળવળાટ ગયો. તેમણે કહ્યું હતું, રાત્રે કોઈ ચાલે છે, કોઈ દરવાજા ખખડાવે છે અને કોઈ કહે છે, પૈસા પાછા આપ. વિજયને ગઈકાલનો અવાજ યાદ આવ્યો. તે ચોંકી ગયો. એ જ અવાજ મેં સાંભળ્યો હતો. બધા લોકો એકબીજાને જોવા લાગ્યા. રઘુભાઈએ ધીમે કહ્યું, આ ઘર કોઈ ભૂતનું નથી, આ ઘર પાપનું છે. વિજય થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, જો આ સચ્ચાઈ છે તો તેને બહાર આવવી જોઈએ. એક માણસ તરત બોલ્યો, ના, આ વાત બહાર જશે તો ગામની બદનામી થશે. બીજો બોલ્યો, વર્ષો જૂની વાત છે, રહેવા દે. પણ વિજય બોલ્યો, ખોટું દબાવી રાખવાથી સાચું મરી જાય છે. બધા શાંત.
રઘુભાઈએ વિજયને જોયો. તું શું કરવા માંગે છે? વિજય બોલ્યો, આજે રાત્રે હું ફરી એ ઘરમાં જઈશ. બધા ચોંકી ગયા. શા માટે? વિજય બોલ્યો, જો ત્યાં સચ્ચાઈ છે તો આજે બહાર આવશે. સાંજ પડી. ગામમાં અજીબ શાંતિ હતી. બધાને ખબર હતી કે આજે કંઈક થવાનું છે. વિજય ફરી એ જૂના ઘરની સામે ઊભો હતો. આ વખતે દરવાજો પોતે જ ધીમે ધીમે ખુલ્યો. વિજય અંદર ગયો. ઘરમાં અંધારું હતું, પણ આ વખતે પગલાંનો અવાજ સ્પષ્ટ હતો. ઉપરથી ધીમે ધીમે કોઈ બોલ્યું, હવે સચ્ચાઈ બહાર આવશે. વિજય સીડી ચડવા ગયો. દરેક પગલું ભારે લાગતું હતું. તેને લાગ્યું કે આજે રાત્રે આ ઘરમાં જે થયું હતું એ બધું ફરી થશે અને કદાચ કોઈ રાહ જોઈ રહ્યું છે. વિજય ધીમે ધીમે સીડી ચડતો હતો. ઘરમાં અજીબ ઠંડી ફેલાઈ ગઈ હતી. બહાર પવન નહોતો, છતાં બારીના કાચ ધીમે ધીમે કંપી રહ્યા હતા. ઉપર પહોંચતા તેને ફરી એ જ બંધ રૂમ દેખાયો જ્યાંથી ગઈકાલે અવાજ આવ્યો હતો. દરવાજો આ વખતે અડધો ખુલ્લો હતો. અંદર પૂરો અંધકાર હતો. વિજય થોડી ક્ષણ ઊભો રહ્યો. તેને પોતાની ધડકન સ્પષ્ટ સંભળાતી હતી. છતાં તે અંદર ગયો. ટોર્ચનો પ્રકાશ રૂમમાં ફેરવ્યો. રૂમ ખાલી, પણ જમીન પર ફરી એ જ ગોળ નિશાન, જાણે કોઈ ખેંચાતું હોય. અચાનક પાછળથી દરવાજો જોરથી બંધ થયો. ધડાક. વિજય ગભરાઈ ગયો. તે તરત દરવાજા તરફ દોડ્યો, પણ દરવાજો ખુલી રહ્યો નહોતો. તેને જોર લગાવ્યું, પણ દરવાજો જાણે કોઈએ બહારથી પકડી રાખ્યો હોય એમ બંધ હતો. એ જ સમયે રૂમના ખૂણે ધીમો અવાજ આવ્યો, પૈસા પાછા આપ. વિજયનું શરીર કંપી ગયું. ટોર્ચનો પ્રકાશ ખૂણે પાડ્યો. પહેલાં કંઈ દેખાયું નહીં. પછી ધીમે ધીમે ધૂળ ઉડવા લાગી. જમીન પર પડેલું જૂનું લાકડું ખસ્યું અને નીચે માટી તૂટેલી દેખાઈ. વિજયને સ્ટોરરૂમની વાત યાદ આવી. ખાડો, લાશ. તે ધીમે આગળ ગયો. અચાનક તેને લાગ્યું કે પાછળ કોઈ ઊભું છે. તે ધીમે ફરીને જોયું. અંધકારમાં માણસ જેવો આકાર દેખાયો. ચહેરો સ્પષ્ટ નહોતો, પણ આંખો જાણે સીધી તેને જોતા હોય. વિજય બોલ્યો, કોણ? અવાજ આવ્યો, સાચું બહાર લાવ. વિજય ડરી ગયો, પણ ભાગ્યો નહીં. તે બોલ્યો, તને શું જોઈએ? અવાજ આવ્યો, સચ્ચાઈ. અચાનક દરવાજો ખુલી ગયો. વિજય નીચે દોડ્યો. ઘર બહાર આવ્યો. બહાર ગામના લોકો ઊભા હતા. બધા દૂરથી જોઈ રહ્યા હતા. રઘુભાઈ આગળ આવ્યા. શું થયું? વિજય હાંફતો બોલ્યો, આ ઘર ખાલી નથી. બધા ડરી ગયા. વિજય બોલ્યો, સ્ટોર રૂમ નીચે ખાડો છે. જગદીશભાઈને ત્યાં દાટ્યા હતા. ગામમાં હલચલ મચી ગઈ. લોકોએ એકબીજાને જોવાનું શરૂ કર્યું. એક વૃદ્ધ માણસ અચાનક બેઠા પડી ગયા. બધા દોડ્યા. એ માણસ રડવા લાગ્યા. હા, સાચું છે. અમે ચારેય હતા. બધા ચોંકી ગયા. એ માણસ ગામનો જ હતો, નાથાભાઈ. તે રડતા બોલ્યા, લાલચ આવી, પૈસા જોઈતા હતા અને અમે પાપ કરી દીધું. ગામમાં શાંતિ છવાઈ ગઈ. રઘુભાઈ ધીમે બોલ્યા, એટલે જ વર્ષોથી આ ઘર શાંત નથી. બીજા દિવસે ગામના લોકો પોલીસને બોલાવ્યા. સ્ટોર રૂમ ખોદવામાં આવ્યો. અંદર હાડકા મળ્યા. વર્ષો જૂનું સત્ય બહાર આવ્યું. જગદીશભાઈ ખરેખર ગાયબ નહોતા. તેમને મારીને દાટી દીધા હતા. ગામના લોકો શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. વિજય શાંત ઊભો હતો. રઘુભાઈ તેની પાસે આવ્યા. બેટા, તું ન હોત તો આ સત્ય ક્યારેય બહાર ન આવત. વિજય બોલ્યો, સત્ય દબાય છે પણ મરતો નથી. થોડા દિવસ પછી એ ઘર તોડી નાખવામાં આવ્યું. જે જગ્યાએ નાનું મંદિર બનાવાયું. ગામના લોકો હવે કહેતા, પાપ છુપાવવાથી શાંતિ નથી મળતી. વિજય ગામ છોડીને ગયો, પણ જતા પહેલા તેને કહ્યું, ડર ઘરથી નથી લાગતો, ડર પોતાના કર્મોથી લાગે છે. અને એ દિવસ પછી ગામમાં કોઈ બંધ ઘર નહોતું, પણ લોકોના દિલમાં એક વાત રહી ગઈ. લાલચ અને પાપનો અંત હંમેશા ડર અને પસ્તાવામાં થાય છે. તો મિત્રો, આ વાર્તાથી આપણને બોધ મળે છે કે ખોટું કામ છુપાવી શકાય, પણ તેનું પરિણામ નથી છુપાતું. સત્ય મોડું આવે પણ આવે જરૂરથી. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. મળીએ એક આવી જ નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.